નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। કઝાકિસ્તાનમાં ભારતીયો પર હુમલો, ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓને મદદ માંગી, સરકારે કર્યા જાહેર હેલ્પલાઇન નંબર। સુરતમાં ગરમી જીવલેણ બની, છેલ્લા 24 કલાકમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો। લોકોને ગરમીથી રાહત આપવા ધોક થમતા તાપમાં ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટના મંડપ ઉભા કરાયા। હીટવેવથી બચવા બપોરના સમયે ટ્રાફિક પોલીસના જવાનોને ફરજમાંથી મુક્તિ અપાવવા માંગ। સ્માર્ટ મીટર હટાવી મફત વીજળી આપવાની માંગ સાથે આપ પાર્ટીનું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર। ચારિત્ર્યની શંકા રાખી ઝઘડો કરતા પતિએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા પત્નીનું મોત। સમાચાર વિગતવાર જોઈએ। કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં એક સપ્તાહ પહેલા ચોરી જેવી નજીવી ઘટના બની હતી, જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી। ત્યારબાદ મારામારીનો તે વિડીયો સ્થાનિક સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે વિદેશી વિદ્યાર્થીઓ આપણા દેશના આવીને લોકોને મારી રહ્યા છે, જેને કારણે આ તોફાન વધુ ઉગ્ર બની ગયું હતું। ભારતીય વિદ્યાર્થીઓના કહેવા મુજબ સ્થાનિક વિદ્યાર્થીઓએ શા માટે મારવામાં આવ્યા છે, આ મુદ્દે ખૂબ જ ચગાવવામાં આવ્યો અને ત્યારબાદ ચારે તરફ મારામારી અને તોફાન શરૂ થઈ ગયા હતા। ખાસ કરીને અરેબિયન, ઇજિપ્શિયન, ઇન્ડિયન અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે। સ્થિતિ વધુ વણસી રહી છે, દિવસે ને દિવસે આ તોફાનો વધુ ઉગ્ર બની રહ્યા છે। તાજેતરમાં જ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ગત 13 મેના રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાના કારણે હિંસા ફાટી નીકળી છે। કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ બિશ્કેકના આવેલા ભારતીય દૂતાવાસે સ્ટેટમેન્ટ રિલીઝ કરતા કહ્યું કે છેલ્લા ઘણા દિવસથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે। હાલ વિવિધ શહેરોમાં 17,000 ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ બિશ્કેકમાં રહે છે અને આ હિંસાની અસર કિર્ગિસ્તાનના અભ્યાસ કરતા કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ પણ થઈ રહી છે। એરપોર્ટ ઉપર પોતાના દેશ જવા માટે વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે, પરંતુ ત્યાં પણ યોગ્ય રીતે વર્તન થઈ રહ્યું નથી। ત્યાંના સ્થાનિક ઓથોરિટી પણ યોગ્ય રીતે રિસ્પોન્સ આપી રહી નથી અને દૂતાવાસ દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। એરપોર્ટ ખૂબ જ નાનું છે અને હજારો વિદ્યાર્થીઓ ત્યાં છેલ્લા 2-3 દિવસથી બેઠા છે અને ત્યાં જ રાત્રે રોકાણ પણ કરી રહ્યા છે। ત્યાં પણ તેમના ઉપર સતત હુમલાઓ થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતાં એરપોર્ટ પણ બ્લોક થઈ ગયું છે। સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતી અને હાલ કિર્ગિસ્તાન ફસાયેલી રિયા લાઠિયાએ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે। અમે ઇન્ડિયા આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ અહીં લોકો તોફાનો ખૂબ જ ઉગ્ર થઈ રહ્યા છે। અમે અમારી હોસ્ટેલ બહાર પણ નીકળી શકતા નથી। હોસ્ટેલના અમારા જે કોલેજના સંચાલકો છે તેઓ અમને ખાવાનું પ્રોવાઈડ કરી રહ્યા છે। અમે રૂમ બહાર નીકળવાનું ટાળી રહ્યા છીએ। અમારા ગ્રુપના જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે એકબીજાના સંપર્કમાં છે અને તેમની સાથે જે ઘટનાઓ બની રહી છે તેની અમને જાણ કરવામાં આવી રહી છે। ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે। સુરતમાં વધેલા તાપમાનના કારણે હીટવેવ કેસોમાં વધારો થઈ રહ્યો છે। પાંડેસરાના હીટવેવના એક યુવક સહિત અચાનક બેભાન તેમજ ગભરામણ થવાથી 10 લોકોના મોત નીપજ્યા હતા। મૃતકોમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના 10 લોકોના 24 કલાકમાં મોત નીપજ્યા છે। શહેરમાં 10 જેટલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હીટવેવને લઈને પાલિકા સહિત તંત્ર દ્વારા લોકોને સાવધ કરી અપીલ કરવામાં આવી રહી છે। જોકે આકરી ગરમીના કારણે શરીરમાં પાણી ઘટી જતા મોત થઈ રહ્યા હોવાનું તબીબો કહી રહ્યા છે। પાંડેસરા નજીક વડોદ ગામમાં ગણેશનગરમાં રહેતા શિવતી નનુક દુબે દિવસનું મોત થયું હતું। પિતા કપડાની કંપનીમાં કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે। સવારે 5 વાગે માતાએ બાળકને દૂધ પીવડાવ્યું હતું। બાદમાં બાળકી જાગી જ ન હતી, જેથી સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી। ડોક્ટરનું કહેવું છે કે તેણીને ડાયરિયા હતા। સાથે જ હાલ ગરમી વધુ હોવાથી સમયાંતરે દૂધ ન મળતા બાળકીના શરીરમાંથી પાણી ઘટી જતા સાથે ડાયરિયાના કારણે તેનું મોત થયું છે। સુરતમાં ગરમી વધતા લોકો હીટવેવનો શિકાર બનતા હોય છે તેવી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે, જેમાં લિંબાયતના ગણેશનગર ખાતે રહેતા 36 વર્ષીય અરુણ વણઝારી તાવ આવ્યા બાદ યુવકની હાલત નાજુક જણાતા પરિવારજનોએ યુવકને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા। સિવિલમાં તબીબોએ તપાસ કર્યા બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો। યુવકનું મોત હીટવેવના કારણે થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે।
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તે રીતે 40થી વધુ ડિગ્રી તાપમાનના રોજ જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતમાં રસ્તાઓ પર ટ્રાફિક સંચાલન કરતા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને બચાવવા માટે 4 રસ્તા પર અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. હીટવેવની સ્થિતિમાં છાંયો મળી રહે તે માટે ગ્રીન મંડપ ઊભા કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જે રીતે હીટવેવ આગાહીને પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. શહેરના દરેક ટ્રાફિક પોઈન્ટ ઉપર ગ્રીન મંડપ બાંધવામાં આવ્યા છે, જેથી ટ્રાફિકમાં ઉભેલા લોકોને ગરમીથી રાહત મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતમાં પડતી આકરી ગરમીને લઈ પોલીસ કમિશનર પાસે કોંગ્રેસી આગેવાની દ્વારા 12 થી 4 ફરજ મુક્તિ માંગ કરવામાં આવી છે. ત્યારે આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડતા 4 ચોક પર ગ્રીન કલરના મંડપની બનાવવામાં આવ્યા છે, જેના કારણે બપોરના તડકામાં જવાનો દ્વારા વિશ્રામ કરી શકે અને ઠંડકનો અનુભવ કરે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાળઝાળ ગરમી જે પડી રહી છે એના માટે પોલીસ કમિશનર સુરત શહેરના હુકમથી જે જંકશનો મેન સુરત શહેરના આવેલા છે એ જંકશન પર ટ્રાફિક સિગ્નલ મુજબ પોઈન્ટ હાલ ચાલતું હોય, તેથી આમ પબ્લિકને તડકામાંથી રાહત મેળવવા માટે તમામ પોઈન્ટ પર મોટા પોઈન્ટ પર અને જ્યાં વધુ ઊભું રહેવું પડે ત્યાં છાંયડાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને પબ્લિકને તો પોલીસને છાશ, લીંબુ શરબત એનું વિતરણ પણ અમે કરીએ છીએ. અને મોટા મેન જંકશન જે અમારા વિસ્તારમાં આવેલા છે તે તમામ જગ્યા પર છાંયડાની વ્યવસ્થા કરવાના છીએ અને કામગીરી ચાલુ છે. સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા હીટવેવને લઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે જાહેર રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટને લઈને ઉભેલા જવાનોને બપોરના સમયે ફરજમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કલ્પેશ બારોટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખી કરવામાં આવી છે. કમિશનરને લખાયેલા પત્રમાં કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે હાલ 40થી વધુ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે. ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ત્યારે તબીબો પણ કામ વગર બહાર ન નીકળવા સલાહ આપી રહ્યા છે. ત્યારે ટ્રાફિક જવાનોમાં પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો ગરમીમાં ફરજ બજાવવામાંથી મુક્તિ મળે, જેથી તેમને તબિયત પણ જળવાઈ રહે તેવી માંગ કરવામાં આવી છે. હવામાન વિભાગે જે રીતે જાહેરાત કરી છે કે ગુજરાતમાં આવનારા 5 દિવસોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે ટ્રાફિક પોલીસના જવાનો, ટીઆરબીના જવાનો આ કાળઝાળ ગરમીમાં જે રીતે રોડ પર ફરજ બજાવે છે તે માટે આજે મેં પોલીસ કમિશનર રજૂઆત કરી છે કે ગરમીને ધ્યાનમાં લઈને હાલ પૂરતું 12 થી 4 ના સમય દરમિયાન ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને ફરજમાંથી મુક્તિ આપવી જોઈએ. એક બાજુ નામાંકિત ડોક્ટર પણ જાહેરાત કરે છે કે ભાઈ આ ગરમીને કારણે બીમારી વધી શકે છે, હાર્ટ એટેકના પ્રશ્નો વધી શકે છે. એટલે 45-46 ડિગ્રીમાં સામાન્ય જન પણ જ્યારે બહાર નીકળતા અચકાટ હોય ત્યારે મારી પોલીસ કમિશનર વિનંતી છે કે પોલીસ પરિવારના વડા છો ત્યારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને 12 થી 4 જે બપોરનો સમય છે તેમાં પોલીસ, ટ્રાફિક જવાનો અને ટીઆરબી જવાનોને ફરજમાંથી મુક્તિ આપવી જોઈએ. સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્માર્ટ મીટરમાં બેફામ બિલો આવવાના હોવાના આક્ષેપ સાથે સુરતમાં ખાસ કરીને વરાછા સહિતના વિસ્તારોમાં સોસાયટીમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આ સ્થિતિમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રાજ્યમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની સાથે પ્રત્યેક પરિવારને માસિક 300 યુનિટ વીજળી મફત આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો ઉઘાડી લૂંટ સાબિત થઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને રાજ્યના લોકો પર ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓને ભોગવવાનો ભાર જનતા પર નાખી ચૂકી છે. તેઓએ વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટરની યોજના અભરાય પર ચડાવી દેવી જોઈએ અને તેમ છતાં જો સરકાર દ્વારા આ યોજના પર પૂર્ણ વિરામ નહીં મૂકવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ગલી મહોલ્લામાં જઈને લોકોને સ્માર્ટ મીટરના નામે થતી ઉઘાડી લૂંટ અને જાગૃત કરવામાં આવશે. આ સિવાય પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ તમામ પરિવારોને મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપવાની માંગ પણ કરવામાં આવી હતી. હું સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા પાયલ સાકરિયા આજે સુરત શહેર આમ આદમી પાર્ટી પ્રમુખની આગેવાનીમાં સંગઠનના સાથીઓ સાથે અને તમામ નગરસેવકોની સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, કેમ કે હજારો લોકો આ સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે. કોઈ આમના સમર્થનમાં નથી સ્માર્ટ મીટરના,
છતાં પણ એટલા વિરોધ વચ્ચે શા માટે સ્માર્ટ મીટરો લગાવવાની ફરજ આ સરકારને પડી રહી છે અને સ્માર્ટ મીટરો લગાવીને લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે શા માટે એમણે ઉઘાડી લૂંટ કરવી પડે છે. તો આ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે દિલ્હી અને પંજાબની અંદર 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવે છે, તો ગુજરાતની અંદર પણ એવી પોલિસી લાવો કે તમામ લોકો વીજળી આરામથી વાપરી શકે. સ્માર્ટ સિસ્ટમ બનાવો કે પવન પણ વાય તો પણ વીજળી ગુલ ન થાય. અત્યારે અઠવાડિયામાં 3 વખત વીજળી જતી રહી છે. આવી હાલની પરિસ્થિતિ છે. ફોન જીબીમાં લાગતા નથી, કન્ટિન્યુ વ્યસ્ત આવે, આ હાલની પરિસ્થિતિ છે. ગામડાઓની અંદર 24 કલાક વીજળી નથી આપી શકતા, એ હાલની પરિસ્થિતિ છે. તો તમારી સિસ્ટમને સ્માર્ટ કરો, નહીં કે તમે સ્માર્ટ મીટરો લગાવીને લોકોને લૂંટો. આ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. જો આ જે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી છે બંધ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર અમે તમામ નગરસેવકો, તમામ સંગઠનના સાથીઓ શેરીએ નુક્કડ સભાઓ કરીને, ગલીએ સભાઓ કરીને તમામ લોકોને જાગૃત કરીશું અને બધા જ લોકોને સાથે મળીને ભેગા થઈને ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન કરીશું. એ બાબતે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા. શહેરના મૈદરપુરા પોલીસની હદમાં આવેલી દિલ્હી ગેટ ખાતે આજે સવારે બનેલ હત્યાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. પતિ પત્ની જ્યારે ઘરમાં એકલા હતા ત્યારે આવેશમાં આવી શંકાશીલ પતિએ ચપ્પુ વડે પત્નીનું ગળું કાપી નાખ્યું હતું અને જાતે પોતાના એક હાથ પર ચપ્પુ વડે ઈજા પહોંચાડી આપઘાત કરવાની કોશિશ કરી હતી. બંનેને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પરિણીતાનું મોત નીપજ્યું હતું. બીજી ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. તાત્કાલિક તપાસ માટે ઘટના સ્થળે તેમજ સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચી હતી. દિલ્હી ગેટ ખાતે આવેલા ડાંગી શેરીમાં રહેતા સંદીપ રાજેશ શર્મા અને તેમની પત્ની ખુશી શર્મા આજે સવારે ઘરે હાજર હતા. ત્યારે સવારના 7:15 વાગ્યાના અરસામાં પતિ સંદીપ ચપ્પુ વડે પત્નીનું ગળું કાપી નાખ્યું હતું અને ત્યારબાદ જાતે પોતાના એક હાથમાં ચપ્પુ વડે ઘા કરી ઈજા પહોંચાડી હતી. બંને ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ ખુશી શર્માને મૃત જાહેર કરી હતી, જ્યાં તેના પતિ સંદીપ શર્માએ દાખલ કરવામાં આવ્યા હતા. વધુમાં આ બનાવ અંગે મૈદરપુરા પોલીસ મથકના પીઆઈ યુજે જોશીએ જણાવ્યું હતું કે પતિ પત્ની ખુશી ઉપર શંકા કરતો હતો અને તેનો એવો શક હતો કે તેની પત્ની બહાર કોઈ સાથે અફેર ચાલે છે. આ વાતને લઈને બંને વચ્ચે 3-4 દિવસથી ઝઘડા પણ થઈ રહ્યા હતા. જોકે આજે સવારે ઝઘડો વધી જતા સંદીપે પત્નીનું ગળું કાપી તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. પોતે પણ હાથમાં ચપ્પુ મારી ઈજાઓ પહોંચાડી હતી. કાપડ માર્કેટમાં કામ કરતો હતો, પરંતુ હાલમાં કેટલાક દિવસોથી કામ ઉપર પણ નહીં જઈ. આ બનાવ અંગે આગળની વધુ તપાસ ચાલુ રહી છે. संदीप शर्मा और मेरी बहन थी है, इसका सुबह में फ़ोन किए लोग कि हॉस्पिटल में आ जाओ, तो हॉस्पिटल में आए, इधर तो पूरा गला काट दिए, उसका गला काट दिए. इसके वजह से वो बच्ची नहीं मर गई. इसकी सास और उसके आदमी दोनों लोग मिल के किए हैं. क्या नाम है आपकी बहन? खुशबू शर्मा. वो इन लोग का झगड़ा हुआ था तो दहेज के बारे में, तो अपना वो लोग झगड़ा किए थे तो फ़ोन किए थे. एक दिन गया था, समझा के आया था, बोले अभी कुछ नहीं होगा. बाद में 4 दिन के बाद फिर फ़ोन आ रहा था कि सुबह में जल्दी हॉस्पिटल आओ. हॉस्पिटल आए तो इधर आए तो पहले कुछ कोई बता नहीं रहा था. फिर बाद में मैं हॉस्पिटल में अंदर गया तो वहाँ देखा लाश. तब मैंने डॉक्टर से पूछा, बोले ख़त्म हो गई है, इसका गला काट के मार दिए हैं. किसने मारा है? उसका आदमी ने. आदमी क्या करता था? क्या नाम है? वो उसका आदमी कुछ नहीं करता, घर पे बैठा रहता, साला बेवड़ा था वो. क्या नाम है? वो उसका नाम भी संदीप है. પાંડેસરા વિસ્તારમાં હત્યા કરીને પોલીસથી પકડથી બચવા માટે નાસ્તો ફરતો આરોપી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને 18 વર્ષ પકડવામાં સફળતા મળી છે. પાંડેસરા પોલીસ વિવિધ ગુનાઓમાં આરોપીને પકડી પાડવા માટે વર્કઆઉટ કરી રહી હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે એક ટીમ બનાવીને ઉત્તર પ્રદેશ ખાતેથી એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે નારાયણસિંહ ઉર્ફે રાજુ નામના શખ્સને પકડી પાડ્યો છે. આ આરોપીને પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2006માં હત્યા કરી હતી, જે ગુનામાં પોલીસની પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કિર્ગિસ્તાનમાં ભારતીયો પર હુમલો, ત્યાં ફસાયેલા વિદ્યાર્થીનીએ માંગી મદદ. સુરતમાં ગરમી જીવલેણ બની, છેલ્લા 24 કલાકમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો.
લોકોને ગરમીથી રાહત આપવા ધોકધમતા તાપમાં ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટના મંડપ ઉભા કરાયા. હીટવેવથી બચવા બપોરના સમયે ટ્રાફિક પોલીસના જવાનોને ફરજમાંથી મુક્તિ અપાવવા માંગ. સ્માર્ટ મીટર હટાવી મફત વીજળી આપવાની માંગ સાથે આપ પાર્ટીનું જિલ્લા કલેક્ટરને આવેદન. ચારિત્ર્યની શંકા રાખી ઝઘડો કરતા પતિએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા પત્નીનું મોત. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.